मुँह में तिल भर गुण नहीं, तुम हो गुणन के जहाज। रेज बूझ चित्त राखियो, बाह गहे की लाज श्री वल्लभ, बाह गहे की लाज। मोह में तिल पर गुण नहीं। હરિરાયજી કે મારામાં તલ ભર પાણ ગુણ નથી. કેટલા અવગુણ હશે મારામાં? તલ ભર ગુણ. તુમ હો ગુણન કે જહાજ. પહેલાં છે ને સ્ટીમર આવતી મોટી, ફોરેન લોકો જતા 6 મહિને પહોંચતા. એમાં સ્ટીમરમાં જે પ્રાઇમસી હોય ને ખાવાનું બનાવે ને બધું હોય, તમને એવું લાગે જ નહીં કે તમે સ્ટીમરમાં તમારું ઘર હોય એવું લાગે. તો એવી મોટી આવતી. તુમ હો ગુણન કે જહાજ. તમે તો ગુણના ભંડાર છો, ગુણના જહાજ છો. રેજ બૂજ ચિત્ત રાખ્યો, બાહ ગહે કી લાજ. બાહ ગહે કી લાજ. હવે જુઓ, તમે એકવાર જેનો હાથ ગ્રહી લીધો, પકડી લીધો, એની લાજ રાખવી હવે તમારા હાથમાં. તમારી યાર લગ્ન કરીને આવી હોવ, પછી હું સારા કપડાં ન પહેરું, કોઈ યાર વ્યવસ્થિત રહું નહીં, તો આબરૂ તમારી જાય, મારી ન જાય. તો રીજ બૂજ ચિત્ત રાખ્યો, બાહ ગહે કી લાજ. તમે જેનો હાથ એકવાર પકડો છો, એનો હાથ, એની લાજ રાખવી તમારા હાથમાં છે. હવે આપણો હાથ કોણે પકડ્યો? બ્રહ્મ સંબંધ દ્વારા ગોવર્ધનનાથજીએ, બરાબર. તો હવે આપણે ભલા બુરા થઈએ તો એમાં વલ્લભને શરમ આવે, આપણને ન આવે. એટલે શું કહે છે? બાહ ગહે કે રાજકીય. તમારે આ મારો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો છે, હવે એની આબરૂ રાખવી કે કાઢવી એ તમારે જોવાનું છે. મારે કાંઈ જોવાની જરૂર નથી, કારણ કે મારામાં એ સામર્થ્ય નથી. સારું ખોટું કહેવાય એ મને ખબર નથી. ઘણીવાર આપણે જાણતા હોઈએ તોય ખોટું કરતા હોઈએ છીએ. શું કામ? લાલચ. જે જાણીને ખોટું કરે ને એનો ગુનો ઠાકોરજી માફ ન કરે. જાણ્યા વિના અજાણતા થઈ જાય એ માફ કરી દે. તો મોં મેં તિલ ભર ગુણ નહીં. મારામાં એક તલ ભરે ગુણ નથી મારા વાલા. તુમ હો ગુણન કે જહાજ. તમે તો ગુણના ભંડાર છો. રેજ બૂજ ચિત્ત રાખ્યો, બાહ ગહે કી લાજ. હવે અમારી બાહ ગહી લીધી તમે, અમારો હાથ તમે ગ્રહી લીધો છે. હવે લાજ રાખવી કે કાઢવી તમારે જોવાનું, અમારું નહીં. હવે અમારે લેવા નહીં તર દેવા. તો આબરૂ કોની જાય? તમારી. અમારે શું? બોલો વલ્લભાત. એના જ વિરામ આપીએ. 63. तीन देव के भजन ते सिद्ध होते नहीं काम। त्रिमाया को प्रलय कर हरि मिलवे हरि नाम श्री वल्लभ। हरि मिलवे हरि नाम। हरिराय महाप्रभु जी की जय। वांग मुक्तावली। प्रमेव बल्भस्सु निरोधः ग्रभूणां कृतः तत्वस्वरूपं तु भावेनुभावतु तदान्मन। गुजराती। प्रमेय बळने લીધે ઉત્પન્ન થયેલો એવો જે નિરોધ છે તે પ્રભુએ વ્રજવાસીઓને કરાવ્યો. જો 4 તબક્કા: પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. હવે શું કહે છે?
પ્રમાણની જરૂર કોને હોય? સાત્વિકને પ્રમાણની જરૂર ન હોય. હવે આપણે કાશ્મીર ગયા, આપણે કંઈ કાશ્મીર બહુ સરસ, ત્યાં દાલ સરોવર સરસ, ટુલિપ ગાર્ડન સરસ. હવે કોઈ એમ કે અમે માનીએ નહીં, તો આપણે કહી લો તમને પ્રમાણ બતાવું, તો ત્યાંના ફોટા બતાવીએ, વિડીયો બતાવીએ, તો હા હો વાત સાચી. હવે આ પ્રમાણની જરૂર કોને પડે? જે સાત્વિક ન હોય એને. હવે આ પ્રમેય ડાયરેક્ટ હું એમ કહું કે દાલ સરોવર એટલું સરસ અને શિકારામાં તો એવી મજા આવે, તો તમારે જરૂર જ નહીં પ્રમાણની, કારણ કે સાત્વિકને પ્રમાણની જરૂર નથી. અને એ નિરોધ કોને કરાવ્યો? વ્રજવાસીઓને. આપણી તો કોઈ લાયકાત જ નથી આ બધામાં. એ નિરોધનું સ્વરૂપ એ છે કે ભાવે કરી જીવ પ્રભુનો બની જાય. જો ગોપીઓ હતી, વ્રજવાસીઓ હતા, હાલતા ચાલતા ખાતા પીતા ઠાકોરજીમય જીવન હતું. અરે સાંજે રોટલા કરતી હતી ગોપી, લાકડા ચૂલામાં હતા, તો વેણું વાગે એટલે એવો વિરહ થાય કે આંખમાંથી અશ્રુ એ લાકડા ઉપર પડે સળગેલા, અને અગ્નિ બળી જાય, અગ્નિ ઓલવાઈ જાય. તો શું કહે છે કે પ્રભુને કહે છે આપ એવી વેણું ના વગાડો, આ રસોઈ નથી થતી, કારણ કે અગ્નિ ઓલવાઈ જાય છે. એટલે મહેરબાની કરી અને અમારો આપનામાં નિરોધ થાય. એટલે વ્રજવાસીઓનો નિરોધ પ્રભુએ પોતાનામાં પ્રમાણ વિના કરાવ્યો હતો. બોલો વલ્લભાધીશ કી. વલ્લભાધીશ કી જય. સુબોધનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. વ્યાસ ભગવાન પૂછે છે કે પરમહંસોની આવી કૃપા પછી તમારું શું થયું તે કહો. માટે કહે છે એનૈ વાહમ ભગવતો વાસુદેવશ્ચ વેધસ માયાનુભાવમિદમ એન ગચ્છતિ તત્પદમ. અહીં એ જ્ઞાન પ્રાપ્ત થવાથી વાસુદેવ ભગવાનની માયાના પ્રભાવને મેં જાણ્યો. કોણ કહે છે? નારદજી કહે છે. કોને કહે છે? વ્યાસજીને. એને જાણવાથી ભગવાનના ચરણ કમળમાં આશ્રય મળે છે. સુબોધિનીજી, ભગવતો વાસુદેવસ્ય, ભગવાન વાસુદેવ છે. આશ્ચર્યની વાત છે કે હૃદયમાં વિદ્યમાન હોવા છતાં ભગવાનની સ્ફૂર્તિ થતી નથી. એ માયાનો પ્રભાવ છે. જેમ લખવામાં મગ્ન નિરાળ વ્યક્તિને હૃદયસ્થ ભાવોની સ્ફૂર્તિ થતી નથી, તેમ વાસુદેવ ભગવાન હૃદયમાં હોવા છતાં એમના જ્ઞાન વિના સ્ફૂરતા નથી. માત્ર માયાનું ભાવના જ્ઞાનના ક્રમને જાણીને લેવાથી કોઈ પણ પ્રયત્ન કર્યા વિના ભગવાનના ચરણ કમળનો આશ્રય પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ભગવાનના ચરણ કમળનો આશ્રય પ્રાપ્ત થાય ત્યાં સુધી સાધનોનું નિરૂપણ કર્યું. ત્યાં શંકા થાય કે કર્મ કાળ વગેરે બાધક હોવાથી તે મધ્ય એ પાતી ખીલ ચાપ સેવ મરકહ. શ્લોક 24માં કહેલા સાધનો કેવી રીતે થઈ શકે? ત્યાં કાળનો પ્રતિબંધ ન હોય તો ઉપાય બતાવે છે. એતસ્વમ સૂચિતમ બ્રહ્મસ્વા યચિકિત્સમ યદીશ્વરે ભગવતી કર્મ બ્રહ્માણી ભાવિતમ. અર્થ, એ બ્રહ્મન, જે કર્મ બ્રહ્મરૂપ ભગવાનને સમર્પિત કરવામાં આવે છે તે ત્રણેય પ્રકારના તાપને દૂર કરે છે. એમ મેં આપના સૂચિત કરી દીધું. સુબોધિનીજી, ભગવાનની કથામાં રુચિ ન હોય તો ભૂખ તરસ વગેરે બાધ કરે. એમ જો રુચિ ન હોય ને તો તમે બગાસ આવે, ઘડિયાળમાં જોવાનું મન થાય, બાજુવાળા શું કરે છે. પણ જો તમને રુચિ છે, જો તમને ગમે છે, તો તમારું ચિત્ત સતત કથામાં જ હોય. એટલે હવે તમારે નક્કી કરવાનું છે
આ પ્રમાણે ભગવાનના ચરણ કમળનો આશ્રય પ્રાપ્ત થાય ત્યાં સુધી સાધનોનું નિરૂપણ કર્યું. ત્યાં શંકા થાય કે કર્મ, કાળ વગેરે બાધક હોવાથી તે મચ્છેતા અખિલ ચાપ અને ભર્ગ માં કહેલા સાધનો કેવી રીતે થઈ શકે? ત્યાં કાળનો પ્રતિબંધ ન થાય તો તેનો ઉપાય બતાવે છે. એત સંસુચિત બ્રહ્મસ્થાપત્રય ચિકિત્સામાં યદીશ્વરે ભગવતી કર્મ બ્રહ્માણી ભાવિતમ. હે બ્રહ્મન, જે કર્મ બ્રહ્મરૂપ ભગવાનને સમર્પિત કરવામાં આવે છે તે ત્રણેય પ્રકારના તાપને દૂર કરે છે, એમ મેં આપને સૂચિત કરી દીધું. સુબોધિની છે. ભગવાનની કથામાં રુચિ ન હોય તો ભૂખ, તરસ વગેરે બાધ કરે એમ જોવા મળે છે. તેમજ અદ્રષ્ટ દ્વારા કર્મ અને કર્મ દ્વારા હેતુસર કાલ પણ બાધા કરે છે. તેમાં પહેલાં દેખાતા પ્રતિબંધ જ દૂર કરવા જોઈએ. આ પ્રતિબંધ ત્રણ પ્રકારના છે: આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક અને આધિ દૈવિક. નારદજીએ પ્રાચીન બ્રહ્મી રાજાને ચોથા સ્કંધના 29મા અધ્યાયમાં 41 શ્લોકમાં કહ્યું છે: એતરુપદ્રમુ નિત્યમ જીવ લોક સ્વભાવ જય ન કરોતિ હરેનું કથામૃત નિરોધિત. દરેક જીવ ભૂખ, તરસ વગેરેથી દુઃખી થયેલો છે. દરેક જીવ ભૂખ, તરસ વગેરેથી દુઃખી થયેલા છે. તેથી ભગવાનના કથારૂપ અમૃતમાં પ્રીતિ કરતા નથી. માટે પહેલાં તે પ્રતિબંધને દૂર કરવા જોઈએ. અને જો સત્સંગ થવાથી, કથા સાધનરૂપ કહેલી છે, પણ સત્સંગ એક પુરુષથી થઈ શકતો નથી. જો સત્સંગમાં એકની સામે એક જોઈએ. હું એકલી આમ ભીથારે બોલી રાખું તો એનો કોઈ મતલબ નથી. એટલે કોઈ સ્વતંત્ર સાધન કહેવું જોઈએ. તે આગળ ઉપર કહેવામાં આવશે. સંસુચિતમ સમ્યક સૂચિતમ, મેં સારી રીતે તમને સૂચવ્યું છે. એટલે કે સ્પષ્ટ ખુલ્લા કહ્યું નથી, પણ એમાં સંદેહ પણ ન રહે એમ સૂચવ્યું છે. તમને એનું જ્ઞાન થઈ જશે, કેમ કે તમે બ્રહ્માંડ બ્રહ્મરૂપ છો. વિવરણ: સ્કંદ 4 અધ્યાય 29માં નારદજીનો ઉપદેશ વાંચવા ભલામણ છે. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ્ ભાગવત. અને મારે चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपुर दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયેન ચરણા દ્રઢયેન ચરણન કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાબિન સબ જુગમાં જ અંધેરો ભરોસો. દ્રઢયેન ચરણન કેર સાધન और
નહીં આ કલીબે જાસુ હોય નિવેરો સુરેકા કહે દ્વિવિધ આંધરો બિના મોલકો ચેરો ભરોસો દ્રઢયના ચરણના દ્રઢયના ચરણના દ્રઢયના ચરણના કેરો. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.